નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું હતું કે ભાઈ કોષ છે એ એકકોષી અથવા તો બહુકોષી કેવી રીતે હોય છે. અને એકકોષી કોષ હોય તો એના ઉદાહરણ કયા કયા છે કે ભાઈ એક કોષ વાળો હોય તો એ અમીબા હોય, પેરામિશિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, એ બધાના મેં તમને ચિત્ર બતાવેલા હતા. બરાબર છે. તો હવે આપણે આજે ભાગ પાડશું કે ભાઈ એક કોષી સજીવ કોને કહેવાય છે અને બહુકોષી સજીવ કોને કહેવાય છે. બરાબર. તો પહેલા એક કોષી સજીવ વિશે વાત કરી લઈએ કે એક કોષી સજીવ શું છે. તો કે પહેલા ઉદાહરણ આપ્યા છે કે એક કોષી સજીવમાં કોનો સમાવેશ થાય છે. તો કે એક કોષી સજીવમાં બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા અને પેરામિશિયમ આ બધા જ સજીવોને આપણા જે ચિત્ર હતા એ બધા આપણે જોયેલા હતા. બરાબર છે. તો આગળ કીધું છે કે એક જ કોષ બધા કાર્ય કરી સંપૂર્ણ જીવન તરીકે વર્તે છે. આપણે જોયું હતું કે ભાઈ એક જ કોષ છે અમીબામાં, તો એક જ કોષ પ્રચલન એટલે કે હાલવાનું કાર્ય કરે છે, પછી ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય કરે છે, ખોરાક પચવવાનું કાર્ય કરે છે, શરીરની બહાર ખોરાક અપચિત ખોરાક કાઢવાનું કાર્ય કરે છે. બરાબર. પછીનો પોઈન્ટ છે વિભાજન દ્વારા તેના જેવી સંતતિ સર્જે છે. વિભાજન દ્વારા, વિભાજન એટલે કે તમે જોયું હતું કે એક અમીબા હતો. ડ્રો કરીને બતાવું. આ એક અમીબા છે. બરાબર. વિભાજન એટલે એ પોતાના શરીરના આ રીતે બે ભાગ કરે. બરાબર. બે ભાગ કરવાથી શું થાય તો કે એક આવો અને એક આવો એવા બે બાળ અમીબામાં રૂપાંતર થાય. પછી આ બે બાળ અમીબા હોય એ મોટા થાય અને બીજા અમીબા બને. બરાબર છે. એટલે કે પોતાના શરીરમાંથી જ બે બાળ અમીબાને જન્મ આપે છે. એટલે પોતાના જ શરીરનું શું કરી નાખે? વિભાજન, કટકા કરી નાખે. બરાબર. એટલે કે એક કોષી સજીવ હોય એ વિભાજન દ્વારા પોતાની સંતતિ એટલે કે બાળકોનું નિર્માણ કરે છે. પછી છે બહુકોષી સજીવ. એમાં આપણે બધા આવી કે કયા કયા હોય તો કે ઈષ્ટ સિવાયની ફૂગ. એક ઈષ્ટ છે એ એક કોષી ફૂગ છે. તમે જોઈ હોય તો આવી રીતે દેખાતી હોય. આવી રીતે આવી રીતે ઉપર ગોઠવાયેલી હોય. જોજી આવી જગ્યાને આપણે ઉપયોગ કરી લઈએ છીએ. બરાબર. આ રીતે દેખાતી હોય, વચ્ચે કોષ કેન્દ્ર આવેલા હોય. એટલે બરાબર. આ ઈષ્ટ હોય છે એ એક કોષી છે. જ્યારે બાકીની બધી ફૂગ અને વનસ્પતિ અને પ્રાણીઓ શેમાં આવે છે? બહુકોષી સજીવમાં. બહુકોષી સજીવ શું છે તો કે એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે અંગતંત્ર રચે છે. બરાબર છે. એક જ શરીર હોય પણ એના કાર્ય કરવા માટે એ અંગ રચે, અંગતંત્ર રચે. એટલે કે હવે આપણે જમવું છે, બરાબર, લખવું છે, તો લખવા માટે કયા અંગનો ઉપયોગ થતો હોય? હાથ. બરાબર. ચાલવું છે, ચાલવા માટે કયા અંગનો ઉપયોગ થાય? પગ. બરાબર. હવે એ જ રીતે આપણે જ્યારે ખોરાક ખાઈએ તો એ ક્યાં જશે? પેટમાં. બરાબર. ખોરાક ખાવાથી લઈ અને પચવા સુધીનું આખું જે તંત્ર છે ને આપણે કયા નામે ઓળખીએ છીએ? પાચન તંત્ર. બરાબર. એટલે તંત્ર આવી ગયું, અંગ ખબર પડી ગઈ. પેશી દ્વારા જ બધાય અંગ કે અંગતંત્રની રચના થતી હોય છે. બરાબર.
આગળ આપણે જોશું કઈ કઈ પેશી આવે છે ઈ બરોબર છે। અને જ્યારે એકકોષી સજીવમાં એવી એક જ જાતની પેશી અંગ કે અંગતંત્ર હોતા નથી। દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે। શું કીધું છે કે ભાઈ જેટલા બહુકોષી સજીવ હોય એ બધાય એક જ કોષમાંથી નિર્માણ પામતા હોય। એક જ કોષ એટલે આમાં કે વિભાજન થયું હતું ને બરાબર, આમાં વિભાજન થતું નથી। તમારે 8મા ધોરણમાં આવી ગયું છે કે ભાઈ સજીવ છે મનુષ્યના, આપણે ધારો મનુષ્ય છે બરાબર, તો મનુષ્યનું સંતતિ નિર્માણ કેવી રીતે થાય છે તો કે ભાઈ એક શું હોય પેલું એક યુગ્મનજ બને બરાબર, એ એક જ કોષ હોય। ગર્ભમાં જ્યારે યુગ્મનજ હોય એમાંથી જ આખા બેબીનું નિર્માણ થતું હોય બરાબર। એટલે કે આની જેમ વિભાજન દ્વારા થતું નથી, બાકી એક કોષમાંથી જ એનું નિર્માણ થાય છે। એ પછી જ્યારે મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય કોઈ પણ હોય બરાબર, એક જ કોષમાંથી નિર્માણ થતું હોય। એમાં એક અંડકોષ હોય અને એક શુક્રકોષ હોય બરાબર, એનાથી જ આખા શરીરનું નિર્માણ થાય। એટલે ખબર પડી ગઈ કે ભાઈ સજીવો છે એ એક કોષી સજીવો અને બહુકોષી સજીવો એ ડિવિઝન યાદ રાખવાનું છે, ભાગ બે પાયડાઈ બરાબર। તો હવે આપણે આગળ જોઈએ તો આપણા શરીરમાં કયા કયા આકારના કેટલા કોષ છે, કેવા કેવા કોષ છે એ બધા કોષ તમને આપેલા છે। તો પહેલું છે શુક્રકોષ બરાબર। આપણે આખા ચેપ્ટરમાં કોષ 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 શબ્દ તો આવશે જ બરાબર। તો પહેલા તો કેટલા કેટલા કોષ કયા કયા કોષ હોય એ જોઈ લઈ, પછી જોશું કે ઈ કોષ બન્યા કેવી રીતે હોય। પ્રત્યેક કોષનું જે નિર્માણ હોય એ સરખું હોય બરાબર, એની અંદરની રચના એ થોડીક અલગ અલગ હોય પણ બધાની મિકેનિઝમ સેમ હોય બરાબર છે। સરિયા છે, અવાજ તમને થોડો ભારે ભારે લાગશે વાતાવરણના હિસાબે, ચાલશે પણ એટલો બધો પણ ખરાબ વોઇસ નથી આવતો। તો પેલું છે શુક્રકોષ બરાબર। તો શુક્રકોષ નરમાં જોવા મળે છે બરાબર। પછી છે રક્તકણ, તો રક્તકણ બધામાં જોવા મળે, પ્રાણી બધામાં બરાબર, પ્રાણી હોય પશુ પક્ષી મનુષ્ય, રક્તકણ બધામાં જોવા મળતા હોય છે। રક્તકણ એટલે આપણે જેને સાદી ભાષામાં લોહી કહીએ બરાબર। પછી છે સ્નાયુકોષ, આપણે આગળ આવ્યું હતું કે ભાઈ સ્નાયુકોષ વિશે હું તમને કહું તો આપણા સ્નાયુઓનું નિર્માણ કર્યું હોય, સ્નાયુ તો ખબર છે ને, કોક વાર આપણને ઓલા હાથ પગ જ્યાંથી ભેગા થયા હોય ને જોઈન્ટ્સ દુખતા હોય બરાબર, તો આપણે કઈ સાંધા દુખે છે। તમારા દાદી કે દાદા હોય અથવા મમ્મી પપ્પાને ક્યારેક બહુ વધારે કામ થઈ ગયું હોય તો એમ કે સાંધાનો દુખાવો થઈ ગયો છે બરાબર। તો એ સાંધામાં જ્યારે આપણે જોઈન્ટ્સ ભેગા કર્યા હોય એમાં સ્નાયુ આવેલા હોય બરાબર, તો એ સ્નાયુ કોષ। પછી છે ચરબી કોષ, ચરબી કોષ એટલે કે તમારી જે ચામડી હોય એની નીચે એક પેશી આવેલી હોય, મેદપૂર્ણ પેશી, એમાં આ ચરબી કોષો રહેલા હોય બરાબર। તમારા 8મા ધોરણમાં આવી ગયું હતું, તમને ખબર છે કે ભાઈ કોના દ્વારા કયું નિર્માણ થાય। સૌથી પહેલા એક કોષ હોય બરાબર, કોષમાંથી આગળ બધું નિર્માણ થતું હોય, યાદ હોય તો તમને ખબર છે કોઈને?
લગભગ સૌથી પહેલા કોષ હોય, કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર બને અને અંગતંત્રમાંથી આખું શરીર બને. એ રીતે આખી શરીરની રચના થઈ હોય. તમે કેમ મકાન કરતા હોય તો પેલા પાયો ખોદવો પડે, પછી પાયાને પાકો થઈ જાય એટલે પછી નીચેનું પ્લેટફોર્મ કરો, એટલે કે નીચેનું જે કરવાનું હોય જમીનવાળું એ કરો, પછી ભીત લગાવો, ભીત થઈ જાય પછી છત કરો, એ રીતે. બરાબર? તો શરીરની રચના એ જ રીતે હોય. તો પેલા કોષ હોય, કોષમાંથી પેશી બને, પેશીમાંથી અંગ બને, અંગમાંથી આખું અંગ તંત્ર બને, અંગ તંત્રમાંથી આખું શરીર બને. બરાબર છે? હા, તો ચરબી. બરાબર? ચરબી કોષ એમાં શું હોય તો કે આપણે જેટલો ચરબી વાળો ખોરાક ખાધો હોય, વધેલી ચરબી હોય એ ત્યાં જમા થાય અને આપણને ટાઢને, તડકાને એનાથી રક્ષણ આપતી હોય. બરાબર? જ્યારે વધારે ચરબી જમા થઈ જાય તો આપણે જાડા લાગી. બરાબર? આ કોષનું પ્રમાણ જેટલું વધારે હોય મનુષ્ય એટલા વધારે જાડા દેખાય. મનુષ્ય નહીં, કોઈ પણ પ્રાણીઓ દેખાય જાડા. બરાબર? અને આવડવા છે ચેતાકોષ. તો ચેતાકોષ ક્યાં હોય છે તો કે ચેતાતંત્રમાં. તો એ શેનું કામ કરે છે તો કે ચેતાકોષ છે એ ઉર્મી વેગનું વહન કરે. તમને અત્યારે આ બધું ભારે ભારે શબ્દ લાગતા હશે, પણ આ બધા તમારા 8મા ધોરણમાં આવી ગયા છે. તમને યાદ હોય ન હોય, પણ 8મા ધોરણમાં ચેતાકોષ આવી ગયો છે. બરાબર? એટલે ઉર્મી વેગનું વહન ને એ બધું કાંઈ તમારા માટે નવીન ઘટના નથી, જૂનું જ છે. તો હવે જોઈએ કે ભાઈ કોષ આપણે કરી છે તો કોષ બન્યા કેવી રીતે હોય છે. ધારો કે આપણે એક આ કોષ લીધો, ડ્રો કર્યો છે મેં, ખાલી સિમ્પલ એવો. બરાબર? તો કોષ શું છે તો પહેલું છે કે કેટલા ભાગનો બનેલો હોય એ જોઈ લઈ. કે સૌથી બહારનું સ્તર કોષરસ પટલ, સૌથી બહારનું સ્તર કોષરસ પટલ. હવે એક વસ્તુ યાદ રાખજો તમે કે જો વનસ્પતિ કોષ હોય તો વનસ્પતિ કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય, અને જો પ્રાણી કોષ હોય તો પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોતી નથી. સીધું કઈ આવે? કોષરસ પટલ. બરાબર? કોષ દિવાલ ક્યાં હાજર હોય? ખાલી વનસ્પતિ કોષ અને જીવાણુમાં જ. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. આપણે સીધું શું આવે? કોષરસ પટલ. બરાબર? જો એરા કરતી જાઉં છું, કંઈક બીજા કલરના કરું તમને મજા આવે. ચાલો બ્લેક કરી લઈ. ઇરેઝોલ. અચ્છા, ચાલો. થોડીક વધી ગઈ. તમને પ્રોપર સમજાવવું જોઈએ કે હું કયો પોઈન્ટ આઉટ કરવા માંગુ છું. અચ્છા, ચાલો, થઈ ગયું. પેલું હોય સૌથી બહારનું કોષરસ પટલ. બરાબર? પછી કોષ કેન્દ્ર. તો આ છે કોષ કેન્દ્ર. બરાબર? પછી છે કોષરસ. હવે તમને અહીંયા વચ્ચે ખાલી જગ્યા દેખાય છે. બરાબર? તો ખાલી જગ્યા એમને તો હશે નહીં, કંઈક પ્રવાહી હોય. તો એ પ્રવાહી છે ને જેલી જેવું હોય. જેલી તો બધાએ જોઈએ જ છે ને. હા, બસ. તો જેલી જેવું પ્રવાહી હોય એને કહેવાય છે કોષરસ. બરાબર? તો હવે કોષરસ છે એ ખાલી જગ્યા, એટલે કે જેલી જેવી જગ્યા છે, તો એ તેમને ખાલી હોવાની નથી. બરાબર? તો આ વચ્ચેના આટલા ભાગમાં જેટલો ભાગ તમને બાકી દેખાય છે, જેલી જેવો ભાગ, એમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય.
જે કોષને એના કાર્ય કરવામાં હેલ્પ કરતી હોય, બરાબર. તો કેટલી અંગિકાઓ હોય? તો એક છે કણાભસૂત્ર, બીજી અંતઃકોષ રસજાળ, ત્રીજી ગોલ્ગી પ્રસાધન, ચોથી લાઇસોઝોમ, પાંચમી રિબોઝોમ, બરાબર. આ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષરસ અને એની બધી અંગિકા, કોષ દિવાલ, બરાબર. આખા ચેપ્ટરમાં આપણે એ જ કરવાનું છે કે ભાઈ જોવાનું કે આ અંગિકા ક્યાં આવેલી હોય કોષમાં, એનું કાર્ય શું છે, બરાબર, એ કઈ રીતે મદદરૂપ થાય છે, એ બધું જોશું. એક વસ્તુ હજી હું તમને ક્લિયર કરી દઉં છું કે કોષ રસની બહારનું આવરણ હોય એ કોષરસ પટલ કહેવાય. જ્યારે પ્રાણીઓમાં કોષ દિવાલની ગેરહાજરી હોય, પરંતુ વનસ્પતિમાં કોષ દિવાલની હાજરી હોય. તો હવે વનસ્પતિમાં કોષ દિવાલની હાજરી હોય તો સૌથી બહારના આવરણ આપણે કોષ રસ પટલ કહેતા. તો હવે આને શું કહેશું? તો તમને હજી એક આની ઉપર લાઈન કરી દઉં. થોડીક મેં મોટી કરી છે, આટલી બધી નથી હોતી, બરાબર. તો કોષ દિવાલ હવે આપણે લઈએ. કોષ દિવાલ સરસ. ચાલો તમે બધું શીખો. હા, બરાબર. તો કોષ દિવાલ લઈએ તો કઈ આવશે? આ વાળી, બરાબર. અમે કયો કોષ લઈ લીધો? વનસ્પતિ કોષ, બરાબર. વનસ્પતિ કોષ લીધો એટલે સૌથી બહારની હતી કોષ દિવાલ આવી. જ્યારે હવે હું પ્રાણી કોષ લઈ લઉં તો શું થશે? તો જે સૌથી બહારની હશે એ કઈ આવશે? કોષરસ પટલ. આટલો ક્લિયર થઈ ગયો, આટલો ડિફરન્સ સમજાઈ ગયો, બરાબર. તો આપણે પ્રાણી એટલે કે મનુષ્ય જ છીએ, સેલ્ફિશ છે, એટલે આપણે સૌથી પહેલા હવે કઈ ભણશું? કોષરસ પટલ, બરાબર છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં સમજીએ કોષરસ પટલ વિશે.